આજે તો ટ્રેનમાં એક બંકાએ બોલાવી દીધી હતી, બાકા ઝીકી જો આગળ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કાઠિયાવાડી કલેજાના બધાને રામે રામ. કેમ છો કલેજાઓ? સવારમાં નાસ્તો લઈને આપણે વઢવાણ આવ્યા હતા, નીકળી ગયા હતા અમદાવાદ જવા માટે. અને આપણને લેવા આપણી ટ્રેન 1 કલાક લેટ આવી ગઈ હતી. અને આપણે જો ટ્રેનમાં આવીને સૂઈ ગયા હતા બધા વઢવાણના ભાઈબંધો. જગ્યા નહોતી તો આવી રહ્યા. જો આપણે બંકો વંદનભાઈ છે અને આપણા એકાઉન્ટન્ટ સાહેબ સામે બેઠા હતા. બધા સૂઈ ગયા હતા. પછી ટ્રેનમાં એક ઊંઘ ખેંચીને જાગી ગયા હતા અને બધા બેસી ગયા હતા નાસ્તો કરવા માટે. ભાઈબંધ હા ભાઈ તો થાકતા જ નથી ખાતા માન હજી નાસ્તો કરીને ઊભા થયા. તો અહીંયા બંકાએ કંઈક રેલવેની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું તો કસ્ટડીમાં લઈ ગયા અને આપણે આવી ગયા હતા ચાંદલોડિયા રેલવે સ્ટેશન. જો બધા થાકીને ત્યાં જેવા થઈ ગયા હતા. 10 વાગે પહોંચાડે એ ટ્રેન આજે અમને 11:30 પહોંચાડ્યા હતા. તોય ઉદાસ થઈને આપણે વયા ગયા હતા ઓફિસ ભેગા. આપણી જૂની ધંધોને ઘરે મૂકીને નવી ધંધોને લઈને નીકળી ગયા હતા હેલ્મેટ વેલ્મેટ પહેરીને. આ જોઈ લો આપણી નવી ધંધો આવી ગઈ હતી. આજે ઓફિસમાં કામ હતું તો આજે નાઇટમાં રોકાવાનું હતું. કામનો ફૂલ લોડ હતો. હું સીએ સાહેબ ને આપણા એકાઉન્ટન્ટ સાહેબ કુલદીપસિંહ બાપુ અને આપણે ઉમેશભાઈ ખાવામાં તો પાછા પડતા નથી. દે અને પાછું જમીન ઊભા થયા તો કીધું રાતે હવે લેતા આવો કોન અને કીધું આપણે હાલશે લચ્છી. આ બધા કોન ને લચ્છી દાબડો બેસી ગયા હતા. ને ઉમેશભાઈ તો જો કે પાછું પડવાનું થતું જ નથી. એકલા ખૂણામાં જઈને કચરામાં ડબલામાં બધું નાખતો ખા કરતો આપણે લચ્છી પીને